તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આંકડાશાસ્ત્રની અંદર વિભાગ સીના મોસ્ટ એમપી વિડીયોનો પાર્ટ 2 બનાવીશું। અગાઉ મેં તમને પાર્ટ 1 આપેલ છે તથા ગણિત અને વિજ્ઞાનના પણ ઘણા બધા મોસ્ટ એમપી વિડીયો આપેલા છે। એ વિડીયો તમે ન જોયો હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો। ઓકે, એ વિડીયોની અંદર આપણે તમને એક દાખલો આપેલો હતો જે મધ્યસ્થનો ખૂટતી આવૃત્તિનો દાખલો હતો અને જે તમારે વિભાગ સી અથવા વિભાગ ડીની અંદર 4 ગુણની અંદર પૂછાઈ શકે એવો દાખલો હતો। તો તમે એ દાખલો ગણ્યો હશે। તો આજે આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરીશું। જો તમારે સેમ જવાબ આવ્યો હોય, દાખલો સાચો પડ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ કરવાનું ના ભૂલતા। ઓકે, ચેનલની અંદર જો પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો। આપણે જો તમને આ દાખલો ના આવડતો હોય તો આ વિડીયોની અંદર તમને દાખલો કમ્પ્લીટલી આવડી જાય એ રીતના ઇઝી મેથડથી ગણાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું। ઓકે, હવે જો મિત્રો આ પ્રશ્ન તમારે વિભાગ સી અથવા વિભાગ ડીની અંદર આવી શકે એવો પ્રશ્ન છે અને પૂછાયેલો પણ છે માર્ચ 2020ની અંદર વિભાગ સીની અંદર પૂછાયેલ દાખલો છે। આ તો મોસ્ટ એમપી ગણાય। તમારે આ રીત તમને આવડી જાય ને તો કોઈ બી ખૂટતી આવૃત્તિ હશે, કોઈ બી દાખલાની રકમ કોઈ બી હશે તો પણ તમને આવડી જશે। મેન આપણે રીત શીખવાની છે, ક્લિયર। તો પહેલાં તમારે જોવાનું ખૂટતી આવૃત્તિ હંમેશા બાકી હોય ને તો એનો કુલ સરવાળો તમને કીધેલો હોય કે કેટલી અવલોકનો કીધા હોય કે 68, કુલ અવલોકનો કેટલા આપેલ છે 68, તો આ બધાનો સરવાળો કેટલો થાય 68 થાય। બીજું આપણે સીએફ શોધવાનું। સીએફનો મતલબ શું થાય? સંચય આવૃત્તિ। કારણ કે જો સૂત્રમાં જે વસ્તુ બાકી હોય શોધી નાખવાની, સીએફ આપેલ છે તો સંચય આવૃત્તિ શોધવી પણ ઇઝી છે। પહેલાં 4 એમને એમ લખો, હવે 4ની અંદર 5 એડ કરો તો એની એક્ઝેક્ટ સામે કિંમત મળશે 4 અને 5 કેટલા થાય 9। હવે 9ની અંદર એક્સ ઉમેરો, એટલે સંખ્યા નથી એટલે 9 પ્લસ એક્સ એમના એમ રહેશે। હવે 9ની અંદર 20 ઉમેરો, કારણ કે એક્સ તો પાછળ એમના એમ આવી જ જશે। 9ની અંદર 20 ઉમેરો તો 29 પ્લસ એક્સ। 29 પ્લસ એક્સની અંદર વાય ઉમેરવાનું છે, તો જેમ આગળ એક્સ આવ્યા એમ હવે વાય એડ આવશે, તો 29 પ્લસ એક્સ પ્લસ વાય। એવી જ રીતના જુઓ 29 પ્લસ 8 કરો તો 29 ને 8 કેટલા થાય 37 પ્લસ એક્સ પ્લસ વાય। 37ની અંદર 4 ઉમેરો એટલે કેટલા થશે 41 પ્લસ એક્સ પ્લસ વાય। આ થઈ ગઈ આપણે સંચય આવૃત્તિની કોલમ, ક્લિયર। સંચય આવૃત્તિની કોલમ જો એકદમ ઇઝી જ છે। જે પહેલી સંખ્યા છે એમને એમ રાખો, હવે ક્રોસમાં સરવાળો કરવાનો 4 + 5 એટલે કેટલા થાય એને એક્ઝેક્ટ સામે 9, 9 + એક્સ એટલે કે 9 પ્લસ એક્સ, 9 + 20 કરો એટલે 29 પ્લસ એક્સ। કારણ કે એક્સ અને વાય એ સંખ્યા નથી તો એ પાછળ એમના એમ જ રહેશે, ક્લિયર। હવે જો આ બધા અવલોકનોનો સરવાળો પણ કેટલો થશે? આટલો જ થશે 41 પ્લસ એક્સ પ્લસ વાય, કારણ કે આપણે સરવાળો જ કર્યો છે। તો એનો જવાબ તમને ડાયરેક્ટ કીધેલ છે કેટલો થાય છે 68। તો એના ઉપરથી એક સમીકરણ બનશે। પહેલાં તમારે સીએફની કોલમ બનાવવાની, પછી જુઓ લાસ્ટમાં જે સીએફનો સરવાળો આવે એ જ કુલ આવૃત્તિનો સરવાળો થશે। ના ડાયરેક્ટ તમને ના ખ્યાલ આવતો જુઓ આપણે ટ્રાય કરીએ। 5 અને 4 કેટલા થાય 9, 9 ને 20 29, 29 ને 8 37, 37 ને 4 41 એક્સ અને વાય, તો 41 પ્લસ એક્સ પ્લસ વાય થાય જ છે ને એટલો। તો હવે એના બરાબર આપણને કેટલા આપેલ છે 68, તો આનું એક સમીકરણ બને। પહેલાં સમીકરણ બનાવવાનું કે 41 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર 68। હવે જુઓ એક્સ અને વાયની કિંમત તો ખ્યાલ નહીં આપણને, 41 બરાબરની આ સાઈડ છે, પહેલી બાદ જાય તો શું થાય માઇનસ થશે, તો એક્સ પ્લસ વાય બરાબર 68 માઇનસ 41। હવે 68માંથી 41 બાદ કરો તો 8માંથી 1 જાય એટલે કેટલા વધશે 7 અને 6 માં 4 જાય એટલે 2 વધશે, મતલબ કે 27। આ બની ગયું સમીકરણ 1, ક્લિયર। સમીકરણ મળી ગયું। હવે જુઓ મધ્યસ્થની કિંમત આપેલ છે, આપણે મધ્યસ્થ ડાયરેક્ટ આપેલ છે। હવે સૂત્રની અંદર જે બાકી કિંમત છે ને એ તો શોધવી પડશે ને, તો આપણે જુઓ એલ શોધવાનું। એલનો મતલબ શું થતો? બહુલક વર્ગની અધસીમાં, મધ્યસ્થની અંદર મધ્યસ્થ વર્ગની અધસીમાં। તો પહેલાં આપણે મધ્યસ્થ વર્ગ શોધવો પડશે। તો મધ્યસ્થ આપેલો છે 137, તો 137 એ કોની વચ્ચે આવશે? જુઓ 125 થી 145ની વચ્ચે જ સંખ્યા આવે, 137 આવશે, 125 થી 145ની વચ્ચે આવશે, તો એની અધસીમાં એટલે પહેલી સંખ્યા કઈ છે 125। તો હવે આપણે કિંમત લખીશું કે એલની કિંમત કેટલી લેવાની 125। હવે એન ભાગ્યા 2, એન એટલે કેટલા થાય? એન જુઓ પહેલથી આપેલ છે, કુલ અવલોકનો કેટલા છે 68, તો એન ભાગ્યા 2 ડાયરેક્ટ આપણે અહીંયા સાદુરૂપ કહી નાખીએ, 68 ને 2 વડે ભાગો તો કેટલા થાય 34, ક્લિયર। હવે એન ભાગ્યા 2ની જગ્યાએ તમે ડાયરેક્ટ 34 લખી શકો, કારણ કે આપણે 12 જ સાદુરૂપ આપી દીધું। સીએફ, સીએફનો મતલબ શું? જે મધ્યસ્થ વર્ગ છે એના આગળના વર્ગની, મતલબ એના ઉપરનો જે વર્ગ હોય એની સંચય આવૃત્તિ એટલે કે 9 પ્લસ એક્સ। ખાસ સીએફ લેવામાં તમારે ભૂલ ના થાય, યાદ રાખવાનું।
મધ્યસ્થ વર્ગ હોય એના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે CF કેટલી થાય એના ઉપરના વર્ગની 9 + x તો કે 9 + x અને f લેવાના આવે f એટલે જે મધ્યસ્થ વર્ગ છે એની જ આવૃત્તિ એક્ઝેક્ટ એના સામે કેટલા આપેલ છે આવૃત્તિઓ CF નહીં કીધું એકલા f કીધું છે તો f બરાબર 20 લઈ લો h હવે h નો મતલબ શું થાય કે મધ્યસ્થ વર્ગ હોય એના વચ્ચે ગેપ કેટલી છે જો 145 માંથી 125 બાદ કરો એટલે કેટલા મળશે તમને 20 મળશે તો h બરાબર પણ કેટલા થાય 20 ક્લિયર હવે તમારે કિંમત મૂકવાની છે ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ l ની કિંમત મૂકીને સાદુરૂપ આપવા જાય છે તો તમને જવાબ મળશે નહીં પહેલા જુઓ m ની પણ કિંમત આપેલ છે કેટલી આપેલ છે 137 તો m ની કિંમત લખો 137 બરાબર હવે l ની કિંમત લખો કેટલા છે 125 વત્તા કૌંસની અંદર n ભાગ્યા 2 ની જગ્યાએ મેં તમને ડાયરેક્ટ સાદુરૂપ કહી દીધું 12 કેટલા આવશે 34 ઓછા હવે જુઓ CF ની કિંમત મૂકતા ક્યારે ભૂલ ના કરતા માઇનસ છે તો CF ની કિંમત શેમાં લખાશે કૌંસમાં લખાશે અને કૌંસ ખોલશો તો અંદરના ચિહ્ન જે પ્લસ હોય માઇનસ થઈ જાય અને માઇનસ હોય પ્લસ થઈ જાય તો યાદ રાખવાનું હંમેશા CF તો પ્લસમાં જ આવશે તો અહીંયા પ્લસ નહીં લેવાય અહીંયા શું લેવાની માઇનસ કે 9 - x કઈ રીતના હું તમને સમજાવું જુઓ કે તમારે શું કરવાનું હતું n/2 ની કિંમત આવી હતી 34 એમાંથી માઇનસ કરવાનું તો માઇનસ કરો ને તો કોઈ બી સંખ્યા ડબલ સંખ્યા હોય તો આપણે એને કૌંસમાં લખવું પડે એટલે કે 9 + x તો 9 + x તો જુઓ 9 તો એમને એમ રહે પણ માઇનસ પ્લસ શું થશે માઇનસ થાય ને તો એ ચિહ્ન શેનું રહેવાનું માઇનસ તો યાદ રાખવાનું કે CF ની કિંમત પ્લસમાં જ આપેલ હશે પણ સૂત્રની અંદર એની કિંમત મૂકી દેવાની માઇનસ ક્લિયર 9 + x હોય તો 9 - x રાખવાના ભાગ્યા f ની કિંમત કેટલી છે 20 અને ગુણ્યા 20 હવે 137 છે આ 125 છે અને આ સાઈડ લાવો બરાબરની તો 137 માંથી શું થશે ડાયરેક્ટ બાદ થઈ જશે તો 137 - 125 બરાબર કૌંસની અંદર 34 માંથી 9 જાય એટલે કેટલા વધશે 25 વધશે ને 34 માંથી 9 જાય એટલે કેટલા વધશે 25 ઓછા x ભાગ્યા 20 ગુણ્યા 20 હવે જુઓ 20 ડાયરેક્ટ ઉડે છે અંશ સેમ ટુ સેમ હતો એટલે ડાયરેક્ટ ઉડી ગયો કારણ કે આના વચ્ચે ગુણાકારનો સંબંધ છે 137 માંથી 125 બાદ કરવાનું છે તમારે તો 7 માંથી 5 જાય એટલે 2 3 માંથી 2 જાય એટલે 1 1 માંથી 1 જાય એટલે 0 તો 137 માંથી 125 જાય એટલે કેટલા મળશે 12 બરાબર અહીંયા જો 20 ઉડી ગયો હવે વધ્યું શું ફક્ત 25 - x હવે આપણે કિંમત ક્યાંની શોધવાની છે જો ખૂટતી આવૃત્તિ x અને y ની તમને પહેલા x ની મળશે કિંમત એ x ની કિંમત તમે જે સમીકરણ પહેલાં જ બનાવ્યું હતું ને સમીકરણ એની અંદર તમારે મૂકવાની આવ્યું સમીકરણ જુઓ x + y = 27 તો x ની જે કિંમત આવે અહીંયા મૂકશો તો y નું ડાયરેક્ટ તમને કિંમત મળી જાય હવે આપણે x ની કિંમત જુઓ x અહીંયા માઇનસ છે તો એને પ્લસ કરો આ બાજુ લાવો તો x પ્લસ થઈ જશે 25 તો એમને એમ જ હતા અને આ 12 અહીંયા પ્લસ હતા એને પેલી બાજુ લઈ ગયા એટલે 25 માંથી 12 શું થશે માઇનસ તો x બરાબર કેટલા મળશે 25 માંથી 12 જાય એટલે 13 x ની કિંમત તો મળી ગઈ હવે આપણે x બરાબર 13 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 ના કિંમત જો x ની જગ્યાએ કેટલા લખશું આપણે 13 વત્તા y તો આપણે શોધવાના બરાબર જવાબ આપેલ છે 27 હવે આપણે y ને કરતા કરવાના કારણ કે y શોધવાના છે તો 13 પેલી બાજુ લઈ જાઓ તો y બરાબર 27 - 13 તો 27 માંથી 13 જાય એટલે કેટલા વધશે 14 તો y બરાબર મળી જશે 14 તો કેટલા વિદ્યાર્થીઓને સેમ આવો જવાબ આવેલ છે તો પ્લીઝ કોમેન્ટ કરજો એટલે મને પણ ખ્યાલ આવે તમને આવડે છે કે નથી આવડતો આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હશે અને વિડીયો પણ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ખ્યાલ આવ્યો તો કોમેન્ટ પણ કરજો તમારો જવાબ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો ઓકે ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો બેલ આઇકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો તમે પાર્ટ 1 ના જોયો તો એની પણ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો એ પણ એકવાર જઈને જોઈ નાખજો ઓકે હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ